ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 2 પહેલું ચેપ્ટર આપણે જોઈ લીધું. ત્યારબાદ હવે ચેપ્ટર નંબર 2 ઉપર જઈએ, જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એકદમ ઈઝી ચેપ્ટર છે, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે એના અંદર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે આપણે ખાસ અને ખાસ જોઈશું, જેની અંદર થિયરી જોઈએ. સૌપ્રથમ થિયરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, થિયરી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે આપણા ચેપ્ટર શરૂ કરવાના પહેલા, કે જ્યારે થિયરી ચાલતી હોય ત્યારે એકદમ સંપૂર્ણ ધ્યાન આપીશું અને એ થિયરી સંપૂર્ણ આપણે સમજીશું અને તૈયાર કરીશું, જેથી કરીને આપણે અગાઉ હવે પછી જ્યારે ચલાવીએ સ્વાધ્યાય એની અંદર બહુ સારી એવી સમજણ પડે, તો જ દાખલા આવડે, તો જ આપણને એ ચેપ્ટરના અંદર બેઝિક ક્લિયરિટી મળી રહે. હવે આપણે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકની અંદર થિયરી જોઈએ, જેની અંદર અપૂર્ણાંક તો અપૂર્ણાંકની અંદર બે ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો. અપૂર્ણાંકની અંદર કેટલા ભાગ પડે છે? બે ભાગ. એક આવે છે p/q સ્વરૂપ. કયું સ્વરૂપ? p/q એટલે કે અંશ ભાગ્યા છેદ વાળું સ્વરૂપ, p/q સ્વરૂપ. અને એક બીજું આવે છે દશાંશ સ્વરૂપ. બરોબર, એક આવે છે p/q સ્વરૂપ ને એક આવે છે દશાંશ સ્વરૂપ. p/q સ્વરૂપના અંદર પણ બે ભાગ પડે છે. p/q સ્વરૂપના અંદર પણ કેવા ભાગ પડે છે? બે ભાગ. એની અંદર એક શુદ્ધ અપૂર્ણાંક ને એક અશુદ્ધ અપૂર્ણાંક, એટલે કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. અહીંયા બે ભાગ પડતા હોય p/q ના. કયા કયા? એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક. હવે આના વિશે આપણે સમજીએ. ફરીથી અપૂર્ણાંકના અંદર બે ભાગ પડે, એક p/q સ્વરૂપ એટલે કે અંશ અને છેદ વાળું, અને એક દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ પછી હું તમને સમજાવું, એ પહેલા p/q સ્વરૂપ વિશે જોઈ લઈએ. p/q સ્વરૂપના અંદર પણ બે ભાગ પડે. બે ભાગની અંદર એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને થતું હશે સાહેબ શુદ્ધ એટલે શું? હા, તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અંશ નાનો અને છેદ મોટો, અંશ નાનો છેદ મોટો, તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અહીંયા હું લખી દઉં, અંશ અને છેદ તો તમને ખબર જ છે કે ઉપરવાળાના અંશ કહેવાય, નીચેવાળાના છેદ કહેવાય. તો આપણે શું કીધું હતું? અંશ નાનો અને છેદ મોટો હોય તો એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ, એનાથી ઊંધું, એનાથી વ્યસ્ત. શુદ્ધ નું વ્યસ્ત કરો એટલે આપણને શું મળી જાય? અશુદ્ધ અપૂર્ણાંક, કે જેનો અંશ મોટો અને છેદ નાનો હોય. ફરીથી જોઈ લઈએ તો કે જે અપૂર્ણાંકની અંદર અંશ મોટો છેદ નાનો, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. જેનો અંશ નાનો અને છેદ મોટો, એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. This is a very most important part in this chapter. Okay, તો અપૂર્ણાંક એટલે કે બે સ્વરૂપ, p/q સ્વરૂપ અને દશાંશ સ્વરૂપ. p/q સ્વરૂપના બે ભાગ, એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો છેદ મોટો અને અશુદ્ધ કહેવાય, અને શુદ્ધ કહેવાય, અને અશુદ્ધના અંદર અંશ મોટો અને છેદ નાનો હોય, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ એક ખાસ વિદ્યાર્થી મિત્રો જોવા જેવો ભાગ છે મિશ્ર અપૂર્ણાંક. એક વસ્તુ આપણે જોઈએ, મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે, મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક ખાસ જોજો કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો કે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાના સરવાળાને. પૂર્ણાંક સંખ્યા વિશે આપણે ભણી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર 1, કે પૂર્ણાંક સંખ્યા કે જેના અંદર 1 2 3 4 0 -1 -2 -3 જે પણ સંખ્યા આવે, એટલે કહેવાનો મતલબ કે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લીધી અને એના સાથે અપૂર્ણાંક સંખ્યા, એટલે કે આ ચેપ્ટરમાં જે આપણે સંખ્યા વિશે ભણીશું, એટલે કે p/q સ્વરૂપ, એટલે કે અંશ અને છેદ વાળું સ્વરૂપ, એટલે કે આપણે કહીએ તો કે 3/4. બરાબર છે, તો આને કહેવાય આપણે અપૂર્ણાંક, આને કહેવાય પૂર્ણાંક. પૂર્ણાંક સાથે અપૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે અને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા સાથેના સરવાળાને આપણે શું કહીશું? મિશ્ર અપૂર્ણાંક. ખાસ ધ્યાન રાખજો, મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો પૂર્ણાંક સંખ્યાના ને અપૂર્ણાંક સંખ્યા સાથે સરવાળા કરવાથી આપણને શું મળે? મિશ્ર અપૂર્ણાંક. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આપણે મિશ્ર અપૂર્ણાંક એટલે એના અંદર પણ એક બીજો ટોપિક, એ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક સાથે જોઈન્ટ થાય. કહેવાનો મતલબ
કે આ બંને વચ્ચે કોઈક સંબંધ છે. કયો સંબંધ? તો કે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. અહીંયા લખી દો, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. અરે સાહેબ, હવે કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. સાહેબ, અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે અંશ મોટો છેદ નાનો, તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક એટલે શું? આ સ્ટેપમાં કઈ રીતે ફેરવી શકાય? અહીંયા તો સાહેબ અંશ અને છેદ જ આવે, તો આ બાજુવાળો ભાઈ ક્યાંથી આવે? તો કે આપણે જોઈએ તો મોટો અંશ મોટો અને છેદ નાનો હોય એવી આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ 15/4. 15/4. તો અહીંયા 15/4 નો આપણે શું કરીએ? ભાગાકાર. એટલે અહીંયા 15 અને અહીંયા 4. હવે આપણે આ અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા વિશેની ટેકનિક, બરોબર છે? કઈ રીતે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવાય? તો જોજો, 15/4 એટલે ભાગ ચાલશે. ઉપર અંશ એ આપણે અંદરના ભાગમાં આવશે અને 4 એ બહારના ભાગમાં આવશે. એટલે કે 4 તરી 12. કેટલા આવશે? 4 તરી 12. એટલે કેટલા શેષ આયા? 3. બરાબર છે? તો હવે તમારે આ રીતે તમારે લખવાનું રહેશે ક્લોકવાઇઝ. અને શું કહેવાય? ક્લોકવાઇઝ. એટલે કે 3 સાઈડમાં આવશે. 3 જે છે ઉપર વાળા પહેલા ભાઈ આટલે સ્ટાર્ટ ક્યાંથી થાય? અહીંયાથી સ્ટાર્ટ થાય. એટલે કે 3 સાઈડમાં, નીચે વાળા 3 ઉપર, સાઈડ વાળા 4 નીચે. તો 3.3/4 આને વંચાઈશું 3.3/4. જો આવી ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા મિશ્ર પૂર્ણાંકમાં. આ હતો કયો પૂર્ણાંક? અશુદ્ધ પૂર્ણાંક. ફેરવાઈ ગયું સમા મિશ્ર પૂર્ણાંકમાં. એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે, જ્યારે શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતા નથી. એનું પણ એક્ઝામ્પલ આપી દઈએ. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક અંશ નાનો હોય અને છેદ મોટો હોય એવી આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. બરાબર છે? તો આપણે અંશ વાળી સંખ્યા અંદર આવશે અને છેદ વાળી સંખ્યા બહાર આવશે. તો અહીંયા ભાગ ચાલતો નથી. ભાગ ચાલતો હોય નહીં તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકીએ? તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. બરાબર છે? તો એક મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો કે શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી, પરંતુ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. તો આપણે અહીંયા અપૂર્ણાંકની અંદર જોયું તો કે p/q સ્વરૂપ. p/q સ્વરૂપ એટલે કે અંશ અને છેદ વાળું. એની અંદર બે ભાગ પડે, શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધમાં અંશ નાનો અને છેદ મોટો, અને અશુદ્ધના અંદર અંશ મોટો અને છેદ નાનો. હવે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે this. અને મિશ્ર અપૂર્ણાંક એટલે કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? કે જે પૂર્ણાંક અને અપૂર્ણાંક વચ્ચેના સરવાળાને આપણે શું કહીએ છીએ? મિશ્ર અપૂર્ણાંક. તો અહીંયા વેરી ગુડ, તમને ખૂબ જ સારી સમજણ પડી. તો હવે આપણે બીજા ભાગ ઉપર જઈએ. દશાંશ સ્વરૂપ. કયા સ્વરૂપ? દશાંશ સ્વરૂપ. તો દશાંશ સ્વરૂપ મિત્ર કોને કહેવાય? તો દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. કઈ સંખ્યા? પોઈન્ટ વાળી સંખ્યા. સમજી લો કે અહીંયા 38 છે. કેટલા છે? 38. બરાબર? તો આ પણ એક દશાંશ અપૂર્ણાંક જ કહી શકાય. કેમ કે સાહેબ અહીંયા પોઈન્ટ તો છે નહીં, તો મેં કીધું પોઈન્ટ વાળી સંખ્યા. એટલે કે 2.5, 6.7, 28.9. તો પોઈન્ટ વાળી જે સંખ્યા એને દશાંશ સ્વરૂપ કહેવાય. તો અહીંયા સાહેબ પોઈન્ટ તો છે નહીં. પોઈન્ટ ના હોય વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની છેલ્લે પોઈન્ટ આવતો હોય છે. આપણે ક્યાંય પણ જઈએ, મોલની અંદર જઈએ અથવા કોઈ પણ બજારની અંદર, જ્યારે કોઈ માર્કેટ વાળા જે પણ દુકાનદાર હોય એ આપણને બિલ આપે છે, પ્રિન્ટેડ બિલ, હાથથી લખેલ નહીં, પ્રિન્ટેડ બિલ જ્યારે આપે છે ત્યારે જોજો રૂપિયા લખેલા હશે ને, રૂપિયા એના પાછળ પોઈન્ટ કરી અને આવી રીતે 00 લખ્યા હશે. શું કર્યું હશે? પોઈન્ટ કરી અને અહીંયા 00 લખ્યા હશે. તો આ ખાસ યાદ રાખજો કે અહીંયા 38.0 એટલે કે કહેવાનો મતલબ 38 જ છે. બરાબર? પણ અહીંયા 38 પછી પોઈન્ટ આપણે ગણી લેવાના. જો ના આપ્યું હોય તો 38 પછી પોઈન્ટ ગણી લેવાના. તો આ દશાંશ અપૂર્ણાંક જ કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય, ધારો કે 38/10, તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય
તો આપણે જ્યારે નીચે છે કેટલા શૂન્ય, તો કે એક શૂન્ય, બરાબર, નીચે કેટલા શૂન્ય, એક શૂન્ય. તો ઉપરની સંખ્યા જે 38 હતી એની અંદર જે પોઈન્ટ હતો એ પોઈન્ટ ક્યાંથી ક્યાં જશે, તો કે ડાબી બાજુ જશે. કઈ બાજુ જશે, ડાબી બાજુ. પોઈન્ટ ક્યાં ખસશે, ડાબી બાજુ. કેટલા ડગલા, તો કે એક ડગલા. કેમ, તો એક શૂન્ય, એક ડગલા ડાબી બાજુ ખસે, એટલે કે 3.8. પોઈન્ટ ક્યાં હતો વિદ્યાર્થી મિત્રો, 38 ના પાછળ. એક ડગલું ડાબી બાજુ, એક ડગલું ડાબી બાજુ લઈ લીધું. ઓકે, અહીંયા યાદ રાખજો, ખાસ યાદ રાખવા જેવી બાબત કે કોઈ પણ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવતા છેદમાં જો 10 હોય, 100 હોય, 1000 હોય કે 10,000 હોય, ડેશ 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 એક પછી ગમે તેટલા શૂન્ય આપેલા હોય, એક આગળ હોવો જોઈએ, પાછળ શું હોવું જોઈએ, શૂન્ય હોવા જોઈએ. એવી કોઈ પણ સંખ્યા હોય, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, બરાબર છે. તો એવી કોઈ પણ સંખ્યા હોય તો જેટલા શૂન્ય છેદમાં આટલા હોય, તો જેટલા છેદમાં 100 ગણા, તો જેટલા શૂન્ય તેટલા કદમ સંખ્યાની ડાબી બાજુ પોઈન્ટ ને ખસેડીશું. એક્ઝામ્પલ તરીકે તમે આ લખી શકો છો કે 38/10, એટલે કે અહીંયા પોઈન્ટ 38 ના પાછળ હતો. હવે જ્યારે છેદમાં 10 આવે એટલે કે એક જ શૂન્ય, તો આપણે પોઈન્ટ ને કઈ બાજુ, ડાબી બાજુ ખસેડીશું. તો એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડી દીધા. જેટલા જો 2 શૂન્ય હોય તો 2 પોઈન્ટ ખસેડ્યો, 3 શૂન્ય તો 3 પોઈન્ટ, 4 શૂન્ય તો 4 પોઈન્ટ, બરાબર. પણ આપણે યાદ રાખજો, છેદમાં હોય તો આપણે કઈ બાજુ ખસીશું, ડાબી બાજુ. બીજો એક એક્ઝામ્પલ લઈ લો. એક્ઝામ્પલ તરીકે બીજો કોઈ લઈ લઈએ આપણે. અહીંયા 425.38, કેટલા, 425.38. તો હવે અહીંયા જોજો ખાસ, હવે અહીંયા 425.38 છે, ભાગ્યાની અંદર સમજી લો કે બીજા 100 આપેલા છે. તો હવે 425.38 ભાગ્યા 100, બરાબર. તો અહીંયા શું થાય, તો અહીંયા ખાસ જોજો, આ જે પોઈન્ટ છે કઈ બાજુ ખસશે, ભાગાકારના અંદર 100 છે, કેટલા, 2 મીંડા, કઈ બાજુ ખસશે, તો કે ડાબી બાજુ. એટલે કે જે આ પોઈન્ટ હતો હવે 2 કદમ કઈ બાજુ આવી ગયા, અહીંયા આવી ગયા, બરાબર, 4 ની જોડે. તો અહીંયા 4.2538. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ 2 પોઈન્ટ ફરીથી લખાઈ ના જાય, એક અહીંયા અને એક અહીંયા. આ પોઈન્ટ તો ખસીને 4 ની જોડે આવી ગયા, એટલે હવે આ પોઈન્ટ રહેતો નથી, એટલે કે 4.2538, બરાબર. તો હવે ત્યારબાદ હવે બીજું જોઈએ કે જેની અંદર હવે જો ગુણાકાર હોય તો શું થાય. અહીંયા ભાગાકારની અંદર 100, 10, 100, 1000, 10,000 હતા. જો ગુણાકારમાં હોય તો શું થાય, તો અહીંયા ખાસ જોજો, 28.5 ગુણ્યા 10, 28.5 ગુણ્યા 10. તો હવે જ્યારે ગુણાકારની અંદર વિદ્યાર્થી મિત્રો હોય તો આ પોઈન્ટ ક્યાં ખસશે, તો કે જમણી બાજુ. કઈ બાજુ ખસશે, જમણી બાજુ. જેટલા શૂન્ય એટલા પોઈન્ટ જમણી બાજુ જાય. ભાગાકાર હોય તો ડાબી બાજુ, ગુણાકાર હોય તો જમણી બાજુ. ખાસ એક વસ્તુ યાદ રાખવી, ભાગાકાર ડાબી બાજુ, ગુણાકાર જમણી બાજુ, ભાગાકાર ડાબી બાજુ, ગુણાકાર જમણી બાજુ. તો વેરી ગુડ, સરસ. તો અહીંયા હવે તમને યાદ આવી ગયું કે ગુણાકાર એટલે જમણી બાજુ, એક પોઈન્ટ, કારણ કે એક જ શૂન્ય. અહીંયા જોજો 28.5 એક કદમ જમણી બાજુ ગયા, જમણી બાજુ અહીંયા પોઈન્ટ લખો કે ના લખો કોઈ ફરક પડશે નહીં, કે 285 આયા. તો અહીંયા લખી દેવાનું, એ જ સિસ્ટમ અહીંયા આપણે લખી, એ જ સિસ્ટમ થી અહીંયા લખી દેવાનું કે કોઈ પણ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં કોઈ પણ દશાંશ સંખ્યામાં, બરોબર, કોઈ પણ દશાંશ સંખ્યામાં
કોઈ પણ દશાંશ સંખ્યાને 10, 100, 1000, 10,000 ડેશ 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 સાથે ગુણતા, બરોબર છે, કોઈ પણ દશાંશ સંખ્યાને 10, 100, 1000, 10,000 સાથે ગુણતા આપણે પોઈન્ટ ને કઈ બાજુ ખસેશું? જમણી. યાદ રાખજો, ફરીથી તમને કોઈ તકલીફ હોય તો જણાવી શકો કે અહીંયા જ્યારે ગુણાકાર હોય તો આપણે કઈ બાજુ ખસીશું? તો પોઈન્ટ ને આપણે કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ. કોઈ પણ દશાંશ સંખ્યાને 10, 100, 1000, 10,000 સાથે ગુણીએ એક્સેટ્રા ડેશ 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 અનંત સુધી હોઈ શકે, સાથે ગુણતા આપણે પોઈન્ટને જમણી બાજુ ખસેડીશું. જેટલા શૂન્ય એટલા પોઈન્ટ આપણે જમણી બાજુ ખસવાનું. જો ભાગાકાર હોય તો જેટલા શૂન્ય એટલા પોઈન્ટને આપણે કઈ બાજુ ખસેડશું? ડાબી બાજુ. એટલું ખાસ યાદ રાખજો. આ બંને એ દશાંશ સ્વરૂપનું મોસ્ટ આઈમ્પી સ્વરૂપ છે. કે આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું, દશાંશ સ્વરૂપમાંથી નીકાળવું, તો આ વસ્તુ આવડવી જોઈએ. બીજું વસ્તુ કે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવો તો આપણે આ રીતે ફેરવીએ. જ્યારે દશાંશ સ્વરૂપમાંથી નીકાળવું હોય, ધારો કે અહીંયા 2.5, તો આને અપૂર્ણાંકની અંદર લખવું છે. આ દશાંશ અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકની અંદર લખવું હોય તો કે એને 25/10 રીતે લખાય. કેમ? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા? તો એક સંખ્યા, એટલે કે છેદમાં કેટલા આવશે? 10. જો પોઈન્ટ પછી બે સંખ્યા આવે તો છેદમાં કેટલા આવે? 2 શૂન્ય. પોઈન્ટ પછી 3 સંખ્યા આવે તો છેદમાં કેટલા આવે? 3 શૂન્ય. દાખલા તરીકે 3.65 કેટલા છે? 3.65. તો આને હવે આપણે અપૂર્ણાંકની અંદર લખવું હોય તો 365/100. કેમ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2. તો અહીંયા પણ કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય આવશે. ખાસ યાદ રાખજો. અહીંયા આટલું આપણે શીખ્યા. ત્યારબાદ એક બીજી વસ્તુ જોઈ લઈએ. હું અહીંયા ઇરેઝ કરી દઉં છું. તમે જોવું હોય સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો. અહીંયા બીજો ટોપિક લઉં કે વ્યસ્ત સંખ્યા. આ વ્યસ્ત સંખ્યા વિશે આપણે ચેપ્ટર નંબર 1 માં પણ ભણી ચૂક્યા છીએ. ફરીથી એકવાર લઈ લઈએ કે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કરવી હોય, વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા એ કે કોઈ પણ પૂર્ણાંક એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણતા આપણને જવાબ કેટલો મળે? 1 મળે તો એને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. આપેલી સંખ્યા બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ 1 આવે તો એને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. એટલે કે 5/2. વ્યસ્ત સંખ્યા નામ જ એવું છે કે વ્યસ્ત. કેવું? વ્યસ્ત. ફરીથી કેવું? વ્યસ્ત. કેવું? ફરીથી વ્યસ્ત. વ્યસ્ત એટલે કહેવાનો મતલબ છેદનો અંશ, અંશનો છેદ કરી દો એટલે આપણને જવાબ મળી જાય. એટલે કહેવાનો મતલબ છેદ હતો 2 એ અંશમાં જતો રહે, અંશ હતો 5 એ છેદમાં જતો રહે, એટલે થઈ ગયો વ્યસ્ત ભાગ. કે થઈ ગયો વ્યસ્ત. હવે કોઈ પણ સંખ્યા હોય, આપણે આપેલી સંખ્યાને આપણે શું કરી દઈએ? ઉલટ સુલટ, એટલે કે અંશને છેદમાં, છેદને અંશમાં, એટલે આપણે થઈ જાય તરત જ વ્યસ્ત સંખ્યા. વધારે સમજાતું નથી, એકદમ ઈઝી ટોપિક છે ને આપણે ચેપ્ટર નંબર 1 માં પણ શીખી ગયા છીએ. ત્યારબાદ એક બીજું ટોપિક લઉં, સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક. હવે સમઅપૂર્ણાંકમાં ખાસ જોઈએ તો જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવા? જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા હોય તેને સમઅપૂર્ણાંક કહે છે. ફરીથી જોજો,
જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા હોય તો તેને સમઅપૂર્ણાંક કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઈ લઉં કે 8/15 કેટલા 8/15 અને 10/15 8/12 સોરી 8/12 અને 10/15. તો અહીંયા જોજો જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા હોય તો આપણે એને શું કહીશું સમઅપૂર્ણાંક. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય કે આપણે અંશ અને છેદ ભાગ ઉડાડીએ, અંશ અને છેદનો ભાગ ઉડાડીએ અને છેલ્લામાં છેલ્લું પદ વધે, એટલે કે જ્યારે અંશ અને છેદમાંથી કોઈ જ ભાગ ઉડે નહીં. કહેવાનો મતલબ અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક થાય ત્યાં સુધી આપણે એના ભાગ ઉડાડવાના, અને જ્યારે એક થઈ જાય અંશ અને છેદનો સામાન્ય અવયવ એક થઈ જાય તો એને શું કહેવાય આપેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બંનેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધી લઈએ. સૌપ્રથમ 8/12 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, 8/12 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરીએ તો અહીંયા ભાગ પાડું 4 દુ 8 અને અહીંયા 4 તરી 12, એટલે કે ભાગ પાડ્યા બાદ 4 સમાન સંખ્યા ઉડી જાય, એટલે કે વધ્યા શું 2/3. હવે અંશ અને છેદ ઉડતા નથી, એટલે કે અંશ અને છેદમાં સામાન્ય અવયવ કયો થાય તો એક જ, 2 × 2 ને 3 × 3, એટલે એક સામાન્ય અવયવ થાય. એટલે કહેવાનો મતલબ જ્યારે એક સામાન્ય અવયવ થાય ત્યારે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે એ જ રીતે આપણે 10/15 કોનું 10/15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો 10 એટલે કે 5 દુ 10 કરીએ અને 5 તરી 15 કરીએ, સમાન સંખ્યા ઉડી જાય 2/3. આમાં પણ સામાન્ય હોય બંનેનો કયો છે એક જ, એટલે કહેવાનો મતલબ 2/3 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો અહીંયા જો બંને સંખ્યાનું 8/12 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ને 10/15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવાયા એક સરખા, કેવાયા એક સરખા 2/3 2/3, તો તે સમઅપૂર્ણાંક કહેવાય. એટલે કહેવાનો મતલબ કે આ બંને એકબીજાને કેવી કહેવાય સમઅપૂર્ણાંક. તો ખાસ યાદ રાખજો સમઅપૂર્ણાંક એટલે શું કે જે બે અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન આવે એક સરખું આવે તો એને આપણે શું કહીશું સમઅપૂર્ણાંક. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શીખવાડ્યું કે કઈ રીતે શોધાય, તો એ બંનેના છેદ ઉડાડવાના, અંશ અને છેદ ઉડાડવાના અને સામાન્ય અવયવ છેલ્લે એક આવવો જોઈએ. બંનેના સામાન્ય અંશ અને છેદનો કેવો આવવો જોઈએ એક, તો એને શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બંનેના કેવા આવવું જોઈએ સરખા. જો સરખા ન આવે તો શું, તો જો સરખા ન આવે તો એને સમઅપૂર્ણાંક કહેવાય નહીં. બસ એકદમ ઈઝી. તો અહીંયા આટલું આપણે આ થિયરીની અંદર ભણીશું. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 2.1 હવે જોઈશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે થિયરી જોઈએ. થિયરીની અંદર આપણે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક વિશે સમજીએ. અપૂર્ણાંકની અંદર બે ભાગ પડતા હતા, એક p/q સ્વરૂપ અને એક દશાંશ અપૂર્ણાંક. અપૂર્ણાંકની અંદર બે ભાગ કે જેમાં p/q સ્વરૂપના પણ બે ભાગ પડતા હતા, એક શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો કે જેનો અંશ નાનો છેદ મોટો એને શુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કે જેનો છેદ અંશ મોટો અને છેદ નાનો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ના જાય. તમે ખાસ એને સમજો અને પછી તૈયાર કરજો. ગોખવાનો ટ્રાય કરતા નહીં, કારણ કે ગણિત વિષયો છે કે ગોખવાથી તમને લોંગ ટાઈમ યાદ રહેશે નહીં, પછી તમારે કન્ફ્યુઝન ઊભું થશે. અહીંયા આપણે થિયરી શીખ્યા બાદ હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈશું. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, તમારે સરવાળા બાદબાકી જ કરવાના છે. તો આ આપણે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકની અંદર આપણે આ પહેલો ભાગ જોઈએ કે સ્વાધ્યાય 2.1 નો એક્ઝામ્પલ નંબર 1. ચલો જોઈએ તો નંબર 1 2 - 3/5. હવે જ્યારે આપણે 2 - 3/5 આપ્યા હોય તો એનો બાદબાકી ને સરવાળો કરી શકાય નહીં. સરવાળો કે બાદબાકી આપણે કરી શકાય નહીં. કેમ કે એક નિયમ છે કે જ્યારે સરવાળો ને બાદબાકી કરવું હોય ત્યારે એનો છેદ સરખો હોવો જોઈએ. અહીંયા યાદ રાખજો, જ્યારે સરવાળો કે બાદબાકી કરતા હોઈએ તો બંને અપૂર્ણાંકોના છેદ સરખા હોવા જોઈએ. એવું નહીં કે બે જ અપૂર્ણાંક ગમે તેટલા અપૂર્ણાંક હોય પણ અહીંયા
છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ન હોય, અહીંયા લખું છું, જો છેદ સરખા ન હોય તો લસાઅ લઈ છેદ સરખા કરવા. ઓકે, તો અહીંયા જોજો, જ્યારે છેદ સરખા ન હોય તો સરવાળો બાદબાકી કરી શકાતા નથી. જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવાના. કઈ મેથડ? તો લસાઅ, લઘુત્તમ સામાન્ય અવયવ. તો એનો આપણે લસા વિશે તો શીખી ગયા છીએ, તો ફરીથી એકવાર શીખવાડી દો કે લસા કઈ રીતે લેવાય. અહીંયા જો સાહેબ 2 ભાગ્યા છેદમાં કશું નથી, તો છેદમાં કઈ ના હોય તો આપણે શું સમજવાનું? 1 સમજવાના. કેટલા સમજવાના? 1. અને અહીંયા કેટલા છેદમાં છે? 5. અહીંયા છેદ સરખા કરવા માટે આપણે લસા લઈશું. કેટલો? લસા. તો અહીંયા જોજો, આવી રીતે આપણે લસા લઈએ છીએ. સૌપ્રથમ 1 ના, સૌપ્રથમ 2 વડે ના ચાલે, 3 વડે ના ચાલે, 4 વડે ના, 5 વડે. તો 5, 1 અને 1, બરોબર. તો અહીંયા 5 જવાબ આવશે. લસા કેટલો આવશે? 5. હવે એકદમ ઈઝી વસ્તુ છે લસા, પણ આપણે હવે જ્યારે પરીક્ષાની અંદર દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે થોડીક સ્પીડ રાખવી પણ જરૂરી છે, કારણ કે તમારો ટાઈમ પણ ખૂટી જતો હોય છે. મેથ્સ એક સબ્જેક્ટ જ એવો છે જેની અંદર આપણે થોડીક સ્પીડ, થોડુંક મગજ દોડાઈને આપણે આ વસ્તુ એકદમ બેઝિક હતી જે 4થા 5મા ધોરણમાં આવે છે. અત્યારે આપણે બહુ મોટા થઈ ગયા, 7મા ધોરણમાં આવી ગયા, તો આપણે આવા લસા લેવાની કોઈ જરૂર રહેતી. હા, કે કોઈ મોટી સંખ્યા હોય તો આપણે લસા લઈ શકીએ, પણ પરંતુ નાની સંખ્યા હોય તો આપણે લસા લેવાની કોઈ જરૂર નથી. થોડીક 2-3 ટ્રીકો છે, જો હું દાખલો ચલાવતો જઈશ, દાખલા ગણાવતો જઈશ, આગળ હું તમને ટ્રીકો સમજાવતો જઈશ. એ ટ્રીકો તમારે યાદ રાખવાની. અને બીજું કે આ જે પણ દાખલા ગણાય છે તમારી નોટબુકમાં પણ લખવાનું, જે પણ થિયરી ચલાય છે એ પણ તમારી નોટબુકમાં લખવાનું, અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે સ્વાધ્યાય પ્રેક્ટિસ વર્કનો સહારો લઈને પણ દાખલા ગણવાના રહેશે, અને તમારી ગણિતની નોટબુકમાં લખવાનું રહેશે. તે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જો 2 ભાગ્યા 1 ને 3 ભાગ્યા 5 એનો લસા આપણે આ રીતે શોધી. તેના અંદર લસા કેટલો આવ્યો? તો કે આ 5. કેટલો લસા આવ્યો? તો કે આ 5 લસા આવ્યો. તો અહીંયા જો 2 છેદમાં કશું નથી, 2 છેદમાં 1 લખીએ, ઓછા 3 છેદમાં 5, બરોબર છે. અહીંયા ઓછા છે. હવે આના છેદમાં તો 5 ઓલરેડી છે, પણ આના છેદમાં 5 લાવવા માટે કેટલા વડે ગુણીશું? તો કે 5 વડે. યાદ રાખજો, 5 વડે જો છેદમાં ગુણીએ, 5 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ 5 વડે ગુણવું પડે જ. ઓકે, ખાસ યાદ રાખજો. છેદમાં જે પ્રક્રિયા કરીએ અંશમાં કરવાની. છેદમાં 3 લાડવા, અંશમાં પણ 3 લાડવા. છેદમાં 3 મીઠાઈ તો અંશમાં પણ 3 મીઠાઈ. જે વસ્તુ છેદમાં પ્રક્રિયા કરીએ એ વસ્તુ અંશમાં ફરજિયાત કરવાની. 6 વડે ગુણીએ તો 6 વડે 2 બાદ કરીએ તો અંશમાં પણ 2 બાદ કરવા પડે. તો અહીંયા જો 5 વડે ગુણશો એટલે છેદમાં 5 આવી જાય. અહીંયા તો ઓલરેડી 5 છે તો 1 વડે ગુણી દઈએ. ઓકે, તો હવે અહીંયા જો અંશનો ગુણાકાર 5 દુ 10 અને ભાગ્યા 5 એકા 5. અહીંયા જોજો 3 એકા 3 ભાગ્યા 5. છેદ સરખા તો બાદબાકી થઈ જાય. તો કે 10 ઓછા 3 ભાગ્યા 5. 10 ઓછા 3 એટલે કે 7 ભાગ્યા 5. હવે 7 ભાગ્યા 5 આવે જવાબ. તો આપણે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવું હોય તો પણ ફેરવી શકીએ, અથવા તમે આટલા સુધી રાખશો તો પણ તમારો જવાબ ખોટો નહીં પડે. મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા મેં શીખવાડ્યું કે અંશ કૌંસની અંદર આવશે ને 5 બહાર આવશે, તો ભાગ ચાલતો હતો ચલાવવાનો, એટલે કે આ કયો પૂર્ણાંક કહેવાય? તો અશુદ્ધ પૂર્ણાંક કહેવાય, તો એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકાય. 5 એકા 5 2. તો કે અહીંયા શું જવાબ આવશે? હું તમને અહીંયા દેખાડી દઉં જવાબ કઈ રીતે લખાય. તો એકાદ 2 એક્ઝામ્પલમાં સમજાવું છું, પછી જાતે કરવાનો પ્રયત્ન કરજો. અહીંયા 1 સૌપ્રથમ લખાય, એટલે કે અહીંયા 1 આવશે, ત્યારબાદ 2 ઉપર જાય, 5 નીચે આવશે, એટલે કે 1 પૂર્ણાંક 2 પંચમાંશ. શું વંચાય? 1 પૂર્ણાંક 2 પંચમાંશ. આ એનો જવાબ આવે. હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, જેની અંદર સેમ સિચ્યુએશન, અહીંયા બાદબાકી એટલે અહીંયા સરવાળો. તો ખાસ જોજો, હવે હું ટ્રીક શીખવાડતો જઉં છું લસા માટે, આ કરવાની કોઈ જરૂર નહીં. અહીંયા જો છેદમાં 1 છે તો આપણે અહીંયા જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, પહેલાના છેદમાં અવિભાજ્ય સંખ્યા હોય અને બીજાના છેદમાં વિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય વિભાજ્ય પણ આવડવી જોઈએ. એ ના આવડે તો ભાઈ તમારા ટ્રીક કોઈ
મતલબ નથી. આ ટ્રીક શીખવાનો કોઈ મતલબ નથી. વિભાજ્ય સંખ્યા ફરીથી યાદ રાખજો કે વિભાજ્ય સંખ્યા જેનો અવયવ 2 કરતા વધુ પડતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય, અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જેનો અવયવ માત્ર 1 અને પોતે સંખ્યા એ 2 જ અવયવ પડે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો જ્યારે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, અહીંયા 8 વિભાજ્ય સંખ્યા અને 1 અવિભાજ્ય સંખ્યા, તો 8 અને 1 નું શું કરી દઈશું? વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હોય છેદમાં, તો એ બંનેનો ગુણાકાર કરી દઈશું, છેદનો ગુણાકાર. એટલે એ થઈ ગયો આપણો લસા અ. એટલે કે 8 અને અહીંયા છેદમાં તો 1 એટલે 8 1 8 એટલે લસા અ કેટલો આવ્યો? 8. જો વિદ્યાર્થી મિત્રો ટ્રીક ન ફાવે તો મહેરબાની કરીને તમે આનો ઉપયોગ કરજો ફરજિયાત. ઓકે, તો આપણે અહીંયા આગળ વધીએ. અહીંયા લસા કેટલો આવ્યો? 8. તો હવે હું થોડી સ્પીડ રાખીશ કે અહીંયા 4 અને છેદમાં 1 હતા, એને હું કેટલા વડે ગુણીશ તો 8 આવશે, તો 8 વડે. કેટલા વડે? 8 વડે. વત્તા 7 ભાગ્યા 8 હતા જ, 8 ચોક 32 ભાગ્યા 8, 7 ભાગ્યા 8. 32 અને 7, 32 અને 7 કેટલા થાય? 32 અને 7 કેટલા થાય? 39. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 39 ભાગ્યા 8. તમે એને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકો છો. ફેરવવા જ, બરોબર છે. એ તમારો એક્સ્ટ્રા ઘરે હોમવર્ક તરીકે પ્રેક્ટિસ કરજો. એકદમ ઈઝી છે. આ રીતે ફેરવવાનો 39 અંદર અને 8 12 આવશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. હવે જોજો ખાસ, સાહેબ તમે તો વિભાજ્ય કીધી અને એક અવિભાજ્ય હોય તો 2 ગુણાકાર. બંને અવિભાજ્ય હોય તો પણ બંનેનો ગુણાકાર કરવાનો. જો બંને વિભાજ્ય સંખ્યા આવી જાય તો તમારે થોડુંક આ સ્ટેપ અનુસરવું. જો ફરીથી યાદ રાખજો કે જ્યારે એક વિભાજ્ય અને એક અવિભાજ્ય તો બંનેનો ગુણાકાર કરો એ તમારો લસા. બંને અવિભાજ્ય હોય તો બંનેનો ગુણાકાર કરો એ પણ તમારો લસા. પણ બંને વિભાજ્ય હોય તો તમારે આ સ્ટેપ અનુસરવાનું રહેશે. અહીંયા જો બંને અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય સંખ્યા અને 7 પણ અવિભાજ્ય સંખ્યા, તો તમારો લસા આવશે 7 × 35. કેટલા આવશે? 7 × 35. અહીંયા જુઓ 5 ને 7 વડે ગુણીએ તો અંશમાં પણ 7 વડે ગુણવા પડે, વત્તા આને પણ કેટલા વડે ગુણવા પડશે? 5 વડે ગુણવા, તો અંશમાં પણ 5 વડે ગુણવા પડશે. 7 તરી 21, અંશના અંદર 21, 7 × 35, વત્તા 5 દુ 10 અને 7 × 35. છે સરખા થઈ ગયા, સરવાળા બાદબાકી થાય 21 - 10 ભાગ્યા 35. બરાબર, સોરી વત્તા 21 + 10 એટલે કેટલા થાય? 31. 31 ભાગ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ભાઈ આનો હવે તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકશો નહીં. બરાબર, કેમ કે ધીસ ઇઝ વોટ ઇઝ ધ અપૂર્ણાંક? ધીસ ઇઝ અપૂર્ણાંક કોણ સા? તો આ અપૂર્ણાંક થાય શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં. હવે આગળ જોઈએ તો અહીંયા 11 અને 15. 11 એક અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 15 એ વિભાજ્ય સંખ્યા છે. તો મેં તમને કીધું એક અવિભાજ્ય અને વિભાજ્ય હોય તો બંનેનો ગુણાકાર કરજો, તમારો લસા અ આવે. ઓકે, હવે આપણે આગળ વધીએ. 9 ભાગ્યા 11. 11 ને આપણે 15 વડે ગુણીશું તો ઉપર પણ 15 વડે ગુણવા પડશે. 4 ભાગ્યા 15 એને પણ 11 વડે ગુણીશું તો ઉપર પણ 11 વડે ગુણવા પડશે. 15 × 9 = 135. કેટલા થાય? 135. 11 × 15. જો ન ફાવે તો આપણે ગુણાકાર કરી દઈશું કે 15 × 11 0 5 1 5 6 165. કેટલા થાય? 165. 11 × 4 = 44. 165. હવે તમે બાદબાકી કરી શકો. 135 - 44 165 165. 135 માંથી 144 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? કે 30 બાદ કરીએ, બરાબર છે? કેટલા? 30, સોરી 35 બાદ કરીએ એટલે 100 થઈ જાય. ઓકે, એના પછી 9 બાદ કરીએ. 35 માંથી સોરી 100 માંથી 9 બાદ કરીએ એટલે 91 આવશે. કેટલા આવશે? 91 ભાગ્યા 165. ધીસ ઇઝ અશુદ્ધ અપૂર્ણાંક. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં. એકદમ ઈઝી દાખલા છે, તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે અહીંયા જોજો, અહીંયા સાહેબ 3 સંખ્યા આપેલી છે. 2 સંખ્યા માટે આપણો નિયમ લાગુ પડતો, ત્યારે હવે 3 સંખ્યા હોય તો શું કરીશું? તો અહીંયા જોજો 10, અહીંયા 5 અને અહીંયા 2. બરાબર, તો અહીંયા એક બીજી પણ ટ્રીક છે લસા શોધવા માટે. તો લસા શોધવા માટે કઈ ટ્રીક? તો જુઓ, મોટા મોટી સંખ્યા કયામાંથી? 10. 5 10 ના અવયવો પાડવાના, એના અંદર 5 સમાઈ જાય. ઓકે, 5 દુ 10 એટલે 5 અંદર આવી ગયા, 2 પણ અંદર આવી ગયા. તો જે મોટા મોટી સંખ્યા હોય એ તમારો લસા. ઓકે, તો અહીંયા તમારો લસા કેટલો થાય? 10 થાય. અહીંયા જોજો 7 ભાગ્યા 10 તો એવાની એવા જ આવશે, વત્તા 2 ભાગ્યા 5 ની અંદર 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવો પડે,
3/2 ની અંદર છેદમાં 5 કૌંસમાં પણ 5 વડે ગુણવા જ પડે. 7/10 વત્તા 4/10 વત્તા 15/10 છેદ સરખો, કૌંસનો થાય સરવાળો, કૌંસનો શું થાય સરવાળો. 7 ને 4 11 ને 15 કેટલા થાય 26. કેટલા થાય 26. 26/10 જોઈ લેજો. અને તમે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકો છો. 7 ને 4 11 અથવા તો તમે 15 ને 4 કરો એટલે 19, 19 ને 7 26/10. હવે એક બીજો ખાસ એક્ઝામ્પલ આવી મિશ્ર પૂર્ણાંકમાં આપ્યો તો એને અપૂર્ણાંકની અંદર એટલે કે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈશું. મિશ્ર પૂર્ણાંક હોય તો એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈશું. એ પણ તમને આવડવું જોઈએ કે મિશ્ર પૂર્ણાંકને આપણે શુદ્ધ અશુદ્ધ પૂર્ણાંકને મિશ્રમાં ફેરવતા હતા, એ મિશ્રને હવે આપણે અશુદ્ધમાં ફેરવીશું. બરોબર? તો રિવર્સ પ્રક્રિયા. આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે એના સાથે સરવાળો એટલે કે 3 દુ 6 અને 2 8 8/3. ફરીથી આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે એના સાથે સરવાળો એટલે કે 3 દુ 6 ને 1 7/2. હવે જોઈએ બંને અવિભાજ્ય સંખ્યા એટલે લસા કેટલો 3 દુ 6 8/3 ગુણ્યા 2 વત્તા 7/2 ગુણ્યા 3 8 દુ 16/6 7 તારી 21/6 16 વત્તા 21/6 37/6 કેટલા થાય 37/6. તમે આને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી શકો, મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકો છો. ફરીથી એવો ને એવો એક્ઝામ્પલ. મિશ્ર પૂર્ણાંકને આપણે અશુદ્ધમાં ફેરવી 8 દુ 16 ને 1 17/2. આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે એના સાથે સરવાળો ભાગ્યા છેદમાં જે છે એ તો રહેવાના જ. 8 તરી 24 ને 5 29/8. આનો લસા જોજો કે 2 એ આખો અવયવ 8 ની અંદર સમાઈ જાય કે 4 દુ 8 એટલે કે 2 8 ની અંદર સમાઈ જાય. તો જે મોટી સંખ્યા એ તમારો લસા. 8 લસા એટલે કે 17/2. 2 ને કેટલા વડે ગુણીશું તો 8 આવે તો 4 વડે. કૌંસમાં પણ 4 વડે ગુણવા પડે. અહીંયા ઓલરેડી 8 છે છેદમાં 17 ચોક તો 17 ચોક કેટલા થાય તો 7 ચોક 28 નો આઠડો વધી 2 4 4 ને 2 6 એટલે કે 68. 17 ચોક 68 ને 4 દુ 8 ઓછા 29/8. 68 ઓછા 29/8. હવે આપણે 68 માંથી 29 બાદ કરીએ તો કેટલા વધે તો કે આપણે 18 માંથી 9 જાય. બરોબર છે? ભાગ ન ચાલે. એમાં ન ફાવે તો આપણે આ રીતે પણ કરી શકો, ડાયરેક્ટ કરવાની કોઈ જરૂર નથી. 18 અને અહીંયા આવશે 5. 18 માંથી 9 જાય એટલે કેટલા આવશે તમારે 9. કેટલા આવશે 9. 5 માંથી 2 જાય તો 3 એટલે કે 39/8. તમે આને મિશ્ર પૂર્ણાંકમાં પણ ફેરવી શકો છો. ખાસ ધ્યાન રાખજો, એકદમ ઈઝી એક્ઝામ્પલ છે અને તમને ખૂબ જ સારી સમજણ એવી પડી હશે. તમારે આ મિશ્ર પૂર્ણાંકમાં ફેરવ્યું હોય તો ફેરવી શકો. કયા પૂર્ણાંક તો અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકાય, શુદ્ધ પૂર્ણાંકને ફેરવી શકાય નહીં. તો આ હતા સરવાળા બાદબાકી. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, સરવાળા બાદબાકી માટેનો બેઝિક નિયમ કે જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે છેદ સરખા હોવા જોઈએ, નહીં તો સરવાળા બાદબાકી થાય નહીં. જો છેદ સરખા ન હોય તો આપણે લસાનો ઉપયોગ કરીશું. થેન્ક યુ. અહીંયા 2.1 નો એક્ઝામ્પલ નંબર 1 પૂરો થાય.